મિત્રો, કચ્છનું પેલું સ્લોગન તો તમને યાદ જ હશે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો હાલો ત્યારે આજ તમને કચ્છમાં કંઈક એવું દેખાડવું છે કે જોઈને તમે એમ કહેશો કે ભગવાન યે કચ્છ મેં ક્યાં દેખા. આ જે દુકાન તમે જોઈ રહ્યા છો તેને પહેલી નજરે જોતા તમને એમ લાગશે કે અહીંયા કંઈક ખાવા પીવાની વસ્તુ મળતી હશે. હા, તમે એકદમ સાચું વિચાર્યું. જો કે ખાવાની તો ખબર નહીં, પણ પીવાની વસ્તુ અહીંયા ખુલ્લેઆમ મળે છે. અત્યંત ચોંકાવનારો વિડીયો કચ્છના આદિપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક દુકાનમાં જાણે કરિયાણું કે માવો વેચાતો હોય તેમ અત્યંત બેધડક રીતે દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. વિદેશી દારૂની બોટલો અને દેશી દારૂની કોથળીઓ અને ગ્રાહકોની અવરજવર જોઈને એવું લાગે કે બુટલેગરોને પોલીસ કે કાયદાનો સહેજ પણ ડર રહ્યો નથી. હાલો, આ તો પત્યું. હવે તમને કચ્છમાંથી સીધા નડિયાદ લઈ જાઉં. ચાલો હવે ધ્યાનથી જુઓ આ ભાઈને. પહેલા ભાઈએ પતંગ ચગાવ્યો અને પછી પોતે જ ચગી ગયો. પોતાનું આમ મદમસ્ત થઈને ચગવા પાછળનું કારણ પવન નહીં પણ પૌવો છે. જી હા, નડિયાદથી સામે આવેલા ચોંકાવનારા વિડીયોમાં ઉત્તરાયણ પર્વમાં એક યુવક હાથમાં દારૂની બોટલ સાથે ઝૂમતો નજરે આવી રહ્યો છે. આ વિડીયો નડિયાદના જલારામનગરનો હોવાની વિગત સામે આવી છે. ધાબા પર દારૂની બોટલ સાથે યુવકનો ડાન્સ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોની સંદેશ ન્યૂઝ પુષ્ટિ નથી કરતું, પરંતુ આ વિડીયો સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસની કામગીરી અને ગુપ્તચર વિભાગની નિષ્ફળતા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આવા અસામાજિક તત્વો પર ક્યારે પોલીસ કડક કાર્યવાહી કરશે. આ બાબતે તમારો શું પ્રતિભાવ છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.